મિત્રો આ જે બધી વસ્તુ બનાવવાની છે ને એનો ખાલી સામાન જોવો તમે. મસાલો, મરચું, હળદર, મરચું. જો અત્યારે લાઈવ ગાંઠિયા પાડી રહ્યા છે ભાઈઓ. જો આ લાઈવ બુંદી પડીને ચાર થઈ જશે ને. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો. તો આજે આપણે આવી ગયા છે ગોપનાથ મહાદેવના મંદિરે. તો આજે મોરારજી બાપુની 965મી રામકથા બેહવા જઈ રહી છે. તો એની કેવી તડામાર તૈયારી ચાલે છે તો તમને બધાને લાઈવ બધાને બતાવવાનું છે. અને કાલે તો બાપુની રામકથા બેહી જવાની છે. તો બધા નિહાળજો ને બધા આવજો ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો હવે આપણે તૈયારી કેવી રીતની ચાલે છે એ તમને બધું બતાવીએ. મિત્રો બધે તડા માર કામ ચાલુ છે બધે મોરારજી બાપુનું. અત્યારે છે ને થોડો વરસાદ આવી ગયો છે, ગારો થઈ ગયો છે. ચાલો ગોપનાથ જઈને મહાદેવના દર્શન કરાવું તમને. ગારામાં નગર પછી ગાડી પકડવી પડે. ચાલો તો મિત્રો આજે આપણે મોરારજી બાપુની રામકથા બેહવા જઈ રહી છે. એની તારીખની વાત કરીએ તો 4, 10 તે 12, 10 લગ્નની રામકથા છે મિત્રો. તો લાઈવ બધા નિહાળજો અને ગોપનાથ મહાદેવના દર્શન તમને લાઈવ કરાવું. ચાલો તો મિત્રો આપણે અહીંયા મંદિરની આપણે દર્શન કરીને નીચે આવીએ ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે. એટલે એ રીતના મંદિર ને બધા ઓલા મેકેલા છે. તો ચાલો તમને બતાવી દઉં લાઈવ. સોમનાથ મહાદેવ મંદિર. તમને બધા લાઈવ બતાવી દઉં મિત્રો. મહાદેવના મંદિર તરફથી આપણે મોરારજી બાપુની રામકથા બેહવા જઈ રહી છે ને. તો આપણે આવી ગયા છીએ ના પહોંચી ગયા છીએ. તો તમને લાઈવ બતાવી દઉં મિત્રો. તો અત્યારે સિસ્ટમ સામાન ને એવું થોડુંક કામ ચાલુ છે. અત્યારે તડામાર તૈયારી ચાલુ છે મિત્રો. ઠેઠ સુધી બનાવી રહેજો. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક જય શ્રી રામની કોમેન્ટ મારી દેજો ને હર હર મહાદેવ લખી દેજો. ચાલો મિત્રો તમે ડ્રોમ બતાવું ખાલી જોવો તો કેમ પણ રીતામાં કામ છે ને લાડ બધું ચાલુ છે. મિત્રો અત્યારે છે ને આપણે કથા મંડપ બાજુ જઈ રહ્યા છીએ. આપણે આગળ જો વિપુલભાઈ જાય છે, જોઈ શકો છો તમે. લાવ અત્યારે જો ગાડલા ને એવું બધું પાથરવાનું ચાલુ છે મિત્રો. આ બધા ભાવિક ભક્તો માટે આપણે બાપુની કથા હાવ શાંતિથી બેસીને સાંભળી શકીએ એ રીતના ગાડલાની ફૂલ વ્યવસ્થા છે કરેલી. ફૂલ છે અને ગરમી ન થાય એના માટે જુઓ હેલિકોપ્ટર નાખા પંખા ગોઠવેલા છે ને અત્યારે તડામાર કામ ચાલુ છે મિત્રો. ગાડલા ને એવું ફૂલ પથરાઈ ગયેલું છે. ચામુંડનું ને એવું બધું કામ ચાલુ છે. તો ચાલો હવે આમ આગળ જઈને તમને કંઈક બતાવું. હા, વ્યાસપીઠ મિત્રો કહેવાય. અને આ બાપુ કથા વાંચીને બધાને સંભળાવે ને તે જો અત્યારે કામ કેવું ચાલુ છે ને જો અહીંયા છે ને આપણે બધા લાઈવ કરે એનું છે
બધું સેટઅપ ગોઠવવાનું ચાલુ છે. આ ચામુંડ આખો એ રીતની ઘોડી છે જો. મિત્રો આપણે કથા મંડપની વાત કરીએ ને તો જો અત્યારે અહીંયા ગોપનાથ મહાદેવનું મંદિરની સામું છે. જો અહીંયા ગોપનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા દરિયો છે મિત્રો. ચારે બાજુ ટાઢો ટાઢો પવન આવે અને તમે શાંતિથી બધાય રામકથા સાંભળી શકો. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રામકથાની કાર્યાલયની અંદર. તો ચાલો અંદર જઈને કઈ રીતની તડામાર તૈયારી ચાલે છે તે તમને બતાવું. આપણે ત્યાં કાર્યાલયમાં આવીએ છીએ તો આ ભાઈ પાસેથી કાર્યાલય વિશેની થોડીક માહિતી મેળવી છે. અમારે મોટા ગોપનાથની અંદર એક રૂડો અવસર આવ્યો છે. આવતીકાલથી 4 તારીખથી પૂજ્ય મોરારી બાપુની રામકથા શરૂ થઈ રહી છે અને આ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બધા દેશ વિદેશની અંદરથી બધા શ્રોતાઓ આવી રહ્યા છે અને આ રૂડો અવસર જેમ અમારે તળાજા તાલુકા અને ગોપનાથની અંદર અમારે દિવાળી જેવો મોટો ઉત્સવ થઈ રહ્યો છે અને આ મોરારી બાપુના જે દાતાશ્રી છે અને તેમના જે બધા સેવક સમુદાય છે તરત બહુ સરસ બહુ મોટા ડોમ બોમ્બ ને એટલી બધી સરસ વ્યવસ્થા રાખવામાં આવી છે અને તમામ આજુબાજુના 20 ગામનો ગામ ધોવાડો પણ આ ટ્રસ્ટ રામકથા સમિતિ દ્વારા ગામ ધોવાડો પણ બંધ રાખવામાં આવ્યો છે અને દૂર દૂરથી બધા માણસો જે આવે તેમને બધે રહેવાની પ્રસાદની અને બધી વ્યવસ્થા રાખી છે અને આજુબાજુના જે બધો પોલીસ ડિપાર્ટમેન્ટ હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ જે સ્વયંસેવકો સિક્યુરિટી પણ બધા સાથ સહકાર આપી રહ્યા છે અને મોટા ગોપનાથ બ્રહ્મચારી ટ્રસ્ટ મહંત ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ એના ગાદીપતિ સીતારામ બાપુ આત્માનંદ સરસ્વતી બાપુ અને જે ચિમનભાઈ વાઘેલાથી માંડીને જે એના જે આપણા વીરપુરના ભરતભાઈ અને જે દાતાશ્રી દિલ્હીથી જે છે બેન ને એ બધા પણ બહુ સરસ આ અવસર દિવાળી જેવો ઉત્સવ મોટા ગોપનાથ મહાદેવ ખાતે ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે 2 કલાકે અહીંથી ગોપનાથ દાદાની મંદિરેથી પૂજ્ય મોરારી બાપુ યજમાનને પોથી આપશે અને એ પોથી વાંચતે ગાજતે સભા સ્થળે ત્યાં બાજુમાં જશે અને 4 કલાકે પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠથી રામકથાનું કાલ પ્રારંભ કરી નાખશે. તો બધા દૂર દૂરથી ને આજુબાજુમાંથી બધા ગોપનાથ મહાદેવ પધારે તેવું અમારું ગોપનાથ ટ્રસ્ટ અને રામપારાયણ સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ છે. જય સિયારામ, જય ગોપનાથ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલયમાં. તો આ આપણે પ્રસાદ લેવાનું છે. આપણે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો બધા પ્રસાદ લઈ શકે એવડા ડ્રોમ છે. જુઓ તમે 2 ડ્રોમ છે ને આ છે રસોડા ભાગ ને આ કાસો માલ રહી શકે ને એ રીતની વ્યવસ્થા કરેલી છે. હવે આપણે આવી જશે રસોડા વિભાગમાં. અત્યારે હજી કામ બંધ છે. હજી આજે રાત્રે ચાલુ થઈ જાય બધું. જોવો તમે સુઈલું કવડી છે કેટલી બધી એવી છે. અને ભાઈઓ અહીંયા રોટલી પણ બનાવે છે. જુઓ તમે મિત્રો અહીંયા ટોપ ખાલી કેવડા પડાય જુઓ તમે મારી કરતા મોટા છે. જુઓ તમે આમ જુઓ આ તો જુઓ તવી કહેવાય ને તવી ગુજરાતી ભાષામાં આપણે. આ જો ટોપ મારી કરતા મોટા છે. મિત્રો આ જે બધી વસ્તુ બનાવવાની છે ને એનો ખાલી સામાન જુઓ તમે. મસાલો, મરચું, હળદર, મરચું જુઓ તમે. કેટલો બધો સામાન છે જો.
અત્યારે લાઈવ ગાંઠિયા પાડી રહ્યા છે ભાઈઓ. જો લાઈવ બુંદી પાડે છે. સાઈડમાં પડતા બગદાણા કે બીજે સાઈડમાં પડતા તમે નહીં યહાં સે ગાંવ જાયેગા. જો આ લાઈવ બુંદી પડીને 4 થઈ જશે ને હજી મિત્રો કામ ચાલુ કર્યું છે. આ જો હજી એટલા ગાંઠિયા પડ્યા છે. હજી બધું કામ ચાલુ કર્યું જ છે. અત્યારે કાલે બધાય પ્રસાદી લેવા પૂગી જાજો મિત્રો. આ તમે ડ્રોમ જોઈ રહ્યા છો, કવડા 2 ડ્રોમ છે. આમાં બધાને પ્રસાદી લેવા માટેનો ડ્રોમ છે. આમાં હજારો સંખ્યામાં બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ શકીએ શાંતિથી બેહીને. એવી ફૂલ સુવિધા છે. અત્યારે જો અહીંયા પ્રસાદ લેવાનું ચાલુ જ છે. ને આ છે રસોડાનો ડ્રોમ. ચાલો તો મિત્રો તમને ગોપનાથ મહાદેવના દર્શન કર્યા અને બાપુ જ્યાં રામકથા વાંચી રહ્યા છે તે તમને ટોટલિંગ તૈયારી બતાવી દીધી. અને પાછળ 2 ડ્રોમ છે. ના આપણે બધા ભાવિક ભક્તો પ્રસાદ લઈ શકે. અને આપણે અત્યારે હાલ આવી ગયા છીએ રસોડાની અંદર. તો રસોડાની અંદર કેવી તમને તડામાર તૈયારી ચાલે છે તો તમને બધી ટોટલિંગ જગ્યાએ બધી તૈયારી બતાવી દીધી. તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરી દેજો. ચાલો તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.